ઘરમાં કોઈને ડાયાબિટીસ હોય તો એમના માટે જમવાના અને નાસ્તાના ઓપ્શન બહુ ઓછા થઈ જતા હોય છે. મુઠિયા તો આપણે અવારનવાર બનાવતા જ હોઈએ છીએ, પણ ઘઉંના લોટના બનતા હોવાના કારણે ડાયાબિટીસ હોય તો ખાઈ શકતા નથી. તો આજે આપણે જે મુઠિયા બનાવીશું તે ડાયાબિટીસવાળા કે વેટ લોસ ડાયટવાળા ટેન્શન ફ્રી થઈને ખાઈ શકશે અને એટલા સ્વાદિષ્ટ બને છે કે ડાયાબિટીસ ના હોય તેમના માટે પણ અલગ મુઠિયા બનાવવાની જરૂર નથી. તો એક જોડી મેથીની ભાજી લીધી છે. 3 વખત પાણીથી વોશ કરી ઝીણી કટ કરીને, અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર અને 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કર્યું. અડધી ટીસ્પૂન અજમો હાથેથી મસળીને એડ કરવાનો, એટલે એની ફ્લેવર છે એ સારી આવે. હવે એની અંદર 1/2 ટીસ્પૂન હિંગ, 1 ટેબલસ્પૂન સફેદ તલ, અડધી ટીસ્પૂન ગરમ મસાલો, 1/2 ટીસ્પૂન મીઠું, 1 ટેબલસ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ, 1 ટેબલસ્પૂન ગોળ લઈશું. ગોળ ના ખાતા હોય તો સ્કીપ કરવાનો. તો અહીંયા 1 થી 2 ટેબલસ્પૂન સિંગદાણા કાચા જે ખલમાં વાટીને લીધા છે. મુઠિયા જ્યારે બફાશે ત્યારે આ એની સાથે બફાઈ જાય છે. 1 ટીસ્પૂન મેથીઓ મસાલો લીધો છે. ઓપ્શનલ છે, તમારી પાસે હોય તો નાખવાનું, ના હોય તો ચાલે, પણ આનાથી જે ટેસ્ટ આવશે એ એકદમ અલગ આવશે, ખૂબ જ સરસ આવશે. સારી રીતે હાથેથી મિક્સ કરી લેવાનું છે. આમાં આપણે કુકિંગ સોડાનો પણ ઉપયોગ નથી કરતા, છતાં પણ સોફ્ટ બનશે. 2 ટેબલસ્પૂન દહીં નાખીશું. 2 ટીપડી તેલનું મોણ એડ કરવાનું છે. સારી રીતે મિક્સ કરી લઈએ. તો હવે આપણે આમાં ઘઉંનો લોટ નથી વાપરવાનો. તો આ સારી રીતે મિક્સ થઈ ગયું. તો અહીંયા 1 કપ જેટલો મેં બાજરી અને જુવારનો લોટ લીધો છે, જે મેં ચાળીને લીધો છે. એડ કરી લઈશું. તેની અંદર 2 ટેબલસ્પૂન સોજી એડ કરવાની છે, એટલે મુઠિયા છે એ ચીકણા ના બને. તો સારી રીતે મિક્સ થઈ ગયું છે. સોજીની જગ્યાએ તમે ઘઉંનો કકરો લોટ લઈ શકો છો, ડાયાબિટીસ ના હોય તો. તો અહીંયા બધું મિક્સ કર્યા પછી 2 ટેબલસ્પૂન જ પાણી યુઝ થયું છે અને મીડિયમ એવો લોટ બંધાયો છે. તો નહીં ઢીલો નહીં કઠણ, એ રીતનો લોટ બાંધી લેવાનો. પછી 1 ટીસ્પૂન જેટલું તેલ નાખી કૂણવી લઈશું. તો આ કૂણવાઈ ગયો છે. સાઈડમાં આપણે પાણી ગરમ કરવા મૂકી દેવાનું અને એની ઉપર પ્લેટ કાણાવાળી રાખી અને જે મેં તેલથી ગ્રીસ કરીને લીધી છે. તો હવે મુઠિયા આપણે તેલવાળો હાથ કરી અને આ રીતે વાળી લેવાના છે. મુઠિયાને ગોઠવતા જઈશું. તો આ રીતે થોડું થોડું બે વચ્ચે અંતર રાખવું. તો અહીંયા થોડા અંતરે એને ગોઠવાય એટલે ફૂલવાની જગ્યા મળે. હવે ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ હાઈ રાખી અને 15 મિનિટ માટે કૂક કરી લીધા હતા. તો 15 મિનિટમાં સરસ બફાઈ ગયા છે. જુઓ, હવે મુઠિયાને બહાર કાઢી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આ બાજુ ઠંડા થાય એટલે કટ કરી લેવા. તો અહીંયા કટ થઈ ગયા છે. ગેસ ઓન કરી કડાઈમાં 2 ટીપડી તેલ ગરમ કરવા મૂકીએ. તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન રાઈ, 2 ચપટી હિંગ નાખીશું. તો હવે એની અંદર સફેદ તલ 1 ટેબલસ્પૂન નાખી અને મુઠિયાને વઘારી લઈશું. તો ગેસની ફ્લેમ સ્લો રાખી અને સાંતળી લેવાના. તો અહીંયા સતળાઈ ગયા છે. હવે ઉપરથી લીલા ધાણા એડ કરી લેવા. સાંતળી અને હવે ગેસની ફ્લેમ બંધ કરી અને સર્વ કરીએ. તો એને તમે ટોમેટો કેચઅપ છે, ગ્રીન ચટણી છે, ચાય સાથે, કોફી સાથે ખાઈ શકો છો. ફ્રેન્ડ્સ, આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવો
કે આ રેસીપી તમને કેવી લાગી.